તો ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની સહાય માટે સરકારે પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરી છે, જેમાં કોડીનાર, ઉના, સુત્રાપાડા અને વેરાવળ તાલુકાના ગામોમાં ગ્રામ સેવકો, તલાટી અને સરપંચોની ટીમ સ્થળ પર જઈને પાકનું મૂલ્યાંકન કરી રહી છે। ખાસ કરીને 100% નુકસાનવાળા વિસ્તારોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે અને આ કામમાં ખેડૂતોને ફોર્મ ભરવામાં મદદ કરવા કોડીનાર ભાજપના કાર્યકરો પણ સક્રિય છે। અત્યાર સુધી 500 થી 600 ફોર્મ ભરાઈ ગયા છે અને ખેડૂતોને માર્ગદર્શન આપીને કોઈ વંચિત ન રહે તેની કાળજી લેવાઈ રહી છે, જેથી 2 દિવસમાં પંચરોજનું કામ પૂરું થઈને અહેવાલ સરકારને મોકલાશે, જે બાદ ટૂંક સમયમાં સરકાર સહાયની જાહેરાત કરી શકે છે। કાલે જે રીતે નિર્દેશ થયા હતા એ મુજબ ખેતરે જેની સર્વેની કામગીરી ચાલુ હતી, પરંતુ તમામ અમારા કોડીનાર શહેરના ખેડૂતોનો એવો સૂર ઉઠ્યો કે ભાઈ તમામ ખેતરોની અંદર અતિશય નુકસાની જોવા મળેલ છે અને નુકસાનને જોવા જાઓ તો 33%થી લઈને 100% સુધીની નુકસાની તમામ જે 1200 હેક્ટર જેટલી જમીન છે અમારી જે પિયતની એમાં નુકસાની જોવા મળેલ છે। એટલે સરકારશ્રી દ્વારા જાહેરાત થઈ કે તમામ ખેડૂતોના જમીનનું સર્વે થાય અને એને અનુલક્ષીને આજે એનું જે પંચરોજ કામ કરવાનું હતું તેથી તમામ ખેડૂતો એકઠા થયા છે અને એની પંચરોજ કામની જે કામગીરી છે આ ચાલી રહી છે। આક્રોશમાં તો અમુક તત્વો એવા છે કે જેને નુકસાની નથી થઈ એ લોકો જ આક્રોશ કરતા હતા, બાકી ભાજપ સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે પહેલેથી ગરીબો અને ખેડૂતો સાથે હતી, રહેવાની છે અને રહેશે, એ આ સર્વે ઉપરથી સાબિત થાય છે। નુકસાન તો એનો કોઈ આરો નથી, ખેડૂતોને 100% નુકસાન છે। હાલ કામગીરી સર્વેની જે ચાલુ હતી એમાં અમને 100% સર્વે થાય ખેડૂતોને, ટોટલી ખેડૂતોને, એવી અમારી રજૂઆત હતી અને આ રજૂઆત અમે અમારા સ્થાનિક માજી સંસદ દિનુભાઈ સોલંકી, શિવાભાઈ નગરપાલિકાના ઉપપ્રમુખ, આ લોકોને અમે રજૂઆત કરતા અમારી રજૂઆતને ધ્યાને લઈ અને હાલની સર્વેની કામગીરી અમારી 100% થાય એવી એ લોકોએ આગળ તંત્રને અને સરકારને બંનેને જાણ કરી છે। વરસાદના કારણે 100% પાક તાલુકામાં નિષ્ફળ ગયેલ છે, એટલે સરકારશ્રીને સર્વેની કામગીરીમાં સાથે રહી અને સરકારે જે 100%ની માંગણી કરી હતી સરકાર પાસે અને તે સરકારે માન્ય રાખી એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર। ખેડૂતો અત્યારે બધા પોઝિટિવ થયા છે અને ખેડૂતોને તમામને જે નુકસાન થયું છે તેને બધા ખેડૂતોને આવરી લીધેલ છે, એટલે ખેડૂતોમાં પણ પોઝિટિવ થયા છે અને બધા સાથે રાખી અને સહકાર પણ આપી રહ્યા છે। ખેડૂતો તથા ગ્રામ પંચાયત આખી પણ સહકાર આપી રહી છે, તમામ ગ્રામજનો, ખેડૂતો બધા સાથ સહકાર અત્યારે સર્વેમાં આપી રહ્યા છે।